બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો. તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતું તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને ઉલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા. તે પછી પોલીસને આ બાબતે માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી. આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસના વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી. પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ. આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ. બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે. અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે. શૈલેષભાઈ ગમાર એક બાબુ ઉર્ફે બાબુ બગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા. તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા. લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકે. આના પહેલા પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલા 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે. તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે.